નમસ્કાર મિત્રો, આજે આપણે વાત એવી કરવા જઈ રહ્યા છીએ, ફ્રોડ શું કામ થાય છે. આપણે કહીએ છીએ જનહિતમાં જારી, જાગૃત નાગરિક. શું આપણે ખરેખર જાગૃત નાગરિક છીએ? આપણે ખરેખર ભણેલા છીએ? ભણેલા કેમ ફસાય છે? તમે ક્યાંય સાંભળ્યું કે અભણ વ્યક્તિ છે એ ફ્રોડમાં ફસાય છે? નહીં, આપણે પૈસાની લાલચ હિસાબે ભણેલો વ્યક્તિ. બેંક એકાઉન્ટ કોઈ બીજાને હેન્ડલ કરવા આપી દો છો, અથવા તો કોઈ તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરે, એ કેવી રીતે શક્ય બને? અને એના તમને કોઈ કમિશન આપે છે. મિત્રો, બચજો. કોઈ ફ્રોડ વસ્તુ થતી હશે, તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થતું હશે, એનું ભુગતાન તમે ખૂબ જ ભોગવવું પડશે. એટલે પહેલાં તો લાલચ છોડો અને તમે કોઈ પણ વસ્તુ કરો તે સેફલી કરો. ફ્રોડ આનાથી જ થાય છે. આજે જ તમે ન્યૂઝમાં જોયેલું હશે કે કોઈ વ્યક્તિ એમના બેંક એકાઉન્ટ હેન્ડલ કરે છે અને એમાં પૈસા આવે છે, પોલીસ એને પકડી જાય છે. તો નામ કેનું આવે છે? જે વ્યક્તિનું એકાઉન્ટ છે. પછી એ કહે છે કે મને એના 2000 મળ્યા, તો એમાં ગુનો કેનો? તમે પણ જોઈ શકો છો કે આપણે નાની એવી રકમ માટે આપણે કેટલું બધું ફ્રોડ કરીએ છીએ. શું આપણે આ કરવું જોઈએ? આ આપણી સાચી રીત છે પૈસા કમાવાની? જરૂરથી કોમેન્ટ કરજો. અને વિડીયો જો ખરેખર સારો લાગ્યો હોય તો શેર કરજો, તાથી બીજા લોકો પણ ફ્રોડ થતા બચે.